જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। હાલો તો આપણે આવી ગયા નેજવા કઈ એમાં ખબર 10:30 વાગે, કેમ કે અમારે ભગવાન હજી આવ્યા નથી અને ક્યારે હાલે છે કડિયા કામ, એમાં હાલે કડિયા કામ। એટલે આપણે જ જો કે ઉધળું દીધું હે, એમાં આપણે કંઈ કામ કરવાનું છે નહીં, પણ ચા પાણી પાવા પડે અને કોઈ એને વસ્તુ જોતી હોય તો દેવી પડે, એટલે આપણે મોડું થઈ ગયું થોડું। હાલો તો હવે હે ને નેદવા માંડી જટ આજે મારે ભગવાનને શું થયું હોય ને હજી આવ્યા નથી, કેમ કે 10:30 વાગ્યા ને કાયમ 10 વાગે તો આવી જાય, અને કૂતરા એવા હે ને કવરાવે ને તે જો આવું કરી નાખે। હા જો અહીંયા ખોતરાડી અને માંડવીને બધાને કાઢી લીધી બારી। કાલ બીજું હાથી હાલી ગયું, ભાઈ રવિવાર હતો ને તે ભાઈ કે હું બીજું હાથી હાકી નાખું। 2 વાર હાથી ફર્યું ને તો આપણે વીણા ને પાણા એમાં પાછી જો આપણી મહેનત વધી ગઈ, દબાણા હતા ની બધા નીકળી ગયા। બીજું હાથી જ્યાં એક હાથી વખીડું આવેલું એને પહેલાં વીણા હતા, અને 2 વાર વખીડું આવેલું ને તો આવા પાણા નીકળ્યા। તો જ્યાં નેજ લેવું ને તો લક્ષક તો એમ કહે કે આ પાણા વીણી નાખો, એટલે આપણે કામ તો ખૂટે જ નહીં, કામ કરવું જોઈએ ને ઉકલવું જોઈએ, બાકી નવરા રહી ના હગી। એટલા પાણા ઉનારે વીણા તોય આ પાણા નહીં, અને એવડા હોય ફરજિયાત વીણવા જ પડે, નક પાછા વળી માંડવી નડે। હાલો તો હવે હે ને નેદવા માંડી, વિડીયામાં જાજો ટાઈમ કાઢ્યો તો નેદા હે નહીં જાજી વાર, કેમ કે વાં કંઈક ને કંઈક વસ્તુ જોતી હોય ને એટલે એમ કહે કાંઈ આવો। હાલો તો આગળ મળી। હું કહેતી હતી ને અમારે ભગવાન હજી ના આવ્યા, એનું કારણ આ હતું। એટલી વાર કેમ લઈ ગઈ હતી તમારે? હા તે ક્યાં લઈ આવ્યા? હા રામ રામ, જય શ્રી કૃષ્ણ ને જય મુરલીધર ને 2 વાર હાવ કાકા ખરો તો હું આજે એક પાટલી લઈ આવું ગામમાં। હમણાં હે ને થોડી જ કરવાની રહે, બસ મેલી અને ડાયરેક્ટ મોટરસાઇકલ લેવાની, એમાં થોડી જ ચાલુ રહે। હાલો તો આગળ મળી। ચાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાય। હાલો બપોરામાં ગુવારનું શાક, બાજરાના રોટલા, રોટલી અને લાડવા કંઈ બનાવ્યા હતા ને, કાલના કાચા લાડવા ખાવાના। હે સવારનો ટાઢો ત્યાં રોટલા એક જ ગરમ છે, રોટલી ટાઢી છે, રોટલા તો અમારે કાયમ ગરમ રાખવા જ પડે, કેમ કે અમારે ભગવાનને ટાઢા રોટલા ના સુકાઈ ગયેલા આથણા દેખાડાય નહીં, વસ્તુ છે આપણી સ્પેશિયલ ભૂકા ગાડી તો હાલો હવે ચોંટી લઈ હું। હાલો તો હવે ચોંટી લઈ, રોટલા રોટલી લાડવો શાક છાશ આથણા પઠેડીને તરું મારી લઈને પછી જે કોરો ખાઈ લઈ, તો હાલો આગળ મળી। હાલો તો વાગ્યા હે કંઈક 5:15 જેવો ટાઈમ થયો, આપણે ગયા હતા શા કરવા, તે આપણી હાર રહી ગઈ શેઠે। હું કહું હાલો બેનને લેવરાવી આવું, એ નેતી હતી ને હું કહું કડિયાનો ટાઈમ થઈ ગયો ને ચા પાવાનો, તે ચા પાવા ગઈ હતી ને ઘડીક મારે ત્યાં ઘડીક આવ્યા ને ઘડીકમાં હળિયાપટ્ટી ચાલુ હોય, કેમ કે એને કંઈક જોતું કરતું હોય ને કંઈ આમ બપોર મોર જ છે કે હું 18 વહી ગયું ને હવે ઓલી શું કે પ્રાર્થના કંઈક ગોતતી હતી, બેરલું નેવરા કર્યા ને એ વળી કાઢ્યા ને એકાથું પાલાને લઈ આવી। પ્રાયત એટલે શું ઈતા કે પેલા પ્રાયત એટલે એ ઓછું હોય જાય ને એટલે પછી અંબાઈ નહીં, બેરલમાં પાટી રાખીને પ્રાય હા ઊંચું થવા। હા અને જો આવી કઈક દિવાલ થઈ ગઈ, અહીંયા દેખાતી ચા પાણી પાવાનો ટાઈમ થઈ ત્યાં જવું પડે, માલનું કરવા જવું પડે, એટલે મારે ત્યાં 1.5 ઉથલ વાળું ને એ તો ઘેર ભેગી 1.5 ઉથલ નહીં પણ 1.5 હાર પુગાડું, આખા દીમાં લગભગ મારી 2 ઉથલ માંડ નેદાતી હે। અને નેદવામાં હે ને અમારે ખોરતા નામ હિમતા, કેમ કે અમારે પડું ખોર થઈ ગયું છે થોડું, પણ જો દેખાતું ન હોય તમને ખોડ હમણાં રેડા આવ્યા રાખે ને એ ખોડ નામી આમ
આવી ગયું પાવરમાં. માંડવી હજી પાવરમાં નથી આવી, પણ ખોળ તાત્કાલિક પાવરમાં આવી. માંડવી આવી ગઈ નામી જોઉં ને. એટલે શેખ મોરી છે ને એ નકર આજ દી લગન નહીં તો માંડવી નામી થઈ ગઈ ને આજ 2 દિવસે જ રેડા આવે. શેખ મોરી છે ને જો આમ નકર ખરપી નાખી દેતા હતા ને તે હાલતી હતી, હવે હાલશે નહીં એમ નાખી દીધી. એટલે કાપા ને ખોભાઈ રાખવાની પડે, એટલે આપણે ખોભાઈ ના ફાવે કાપવાની. વરસાદ આવે એટલે પાછા ખોળ ઉગી જાય. અને કાલે ભાઈ બીજું હાથી હાકી નાખ્યું. આપણે હવે જેટલે નેદવા માંડી, હજી રેટલી હેરું નેદી. જાજો કઈ પલો નથી કર્યો. 25-30 હેરું જેવું નેદવું હે. બાકી તો અહીંયા ને વાહ અડિયા પટ્ટી એમને નેદાય નહીં, કંઈક વેત આવે બાકી કંઈક ના આવે. કાલ હે ને આ ઘેર હતા વેત આવી ગયો તો આજ તો ઈ છે નહીં, એટલે ઈ ના હોય એટલે આપણે પછી કોઈ આવે તો ખોટી થવું પડે. એમાં ટાઈમ ના નેદવા આવવાનો જોડે માલનું કરવાનું હોય. હાલો તો પછી આગળ મળી. હાલો વાયગા 100 અને રેડું આવ્યું ને તે અમે આવ્યું ઘેર. ભગવાન આવી ગયા બસમાંથી. હવે આપણે આવી ગયા તોડીને આવી ને તે ઉતરો અને લઈ આવ્યા મસ્ત મજાની બદામું. બસ રાખે ને એ આપણા ભાઈ જ છે, ત્યાં બસ રાખે ત્યાં બદામણી હે ને તે ત્યાંથી બદામું આવ્યું. મસ્ત આવી બદામું એવી અસલની હે. એક દિન મોરે લઈ આવ્યા હતા, મીઠી ની એવી હે બદામ. એક દિન મોરે આવી ને તેથી ત્યાં ભગવાનને ખબર નહોતી, એમને મોલાવી માંથી ઉતારીને ગાડીમાં રાખી દીધી. હા તેથી પ્રભાત કે આમાં શું હે તો એને પપ્પા કે બદામું હે. આજ તો ભાઈ છે ને કાકાને ગયો છે નહીં ઘેર, અને આપણે છે ને આ કામ દીધેલ છે ને ઉથડું એ કટલે પૂગ્યું ને હું તમને દેખાડું. કઈ ઘા જાય એવો કામ પણ. હા કાલ હજી તો આવ્યા ને પછી હે હા જો 100 થર લીધા. કાલીની આવી અને થાંભલા મૂક્યા, રાબો કર્યો, લાદી મૂકીને ખાડો ઢાંકીને અને હા દરવાજા મૂકીને 4 થર તો લઈ જ લે. 3 થર આવી એમ કેતા હતા. મેં પૂછ્યું ને શા કરવા આવી તઈ. હું કહું દિનેશભાઈ કેટલા થર આવીએ તો હવે કે 3 થર આવીએ. એટલે 100 આવ્યા ને 3 આવીએ 9 થર થાય. હજી દરવાજા નથી મૂક્યા એની ટૂંકમાં જો એટલે લગન બધું બનાવી લીધું. ઝડપ બહુ છે એની, બહુ ઝડપ છે. ના ઝડપ છે એ પ્રમાણમાં કામ ક્લિયર છે, વાંધો નથી. જય ભગવાન માફ કરે. હમણાં દીને હે ને હાવ થોડી થઈ પડે. 5 ફૂટ તો થઈ ગયા. હા ઊંચાઈ 5 ફૂટ તો થઈ ગઈ. બસ નું હોય અને બસ નું કરી જા લેવા ગયા હતા, વરી માઠિયા લેવા ગયા હતા. એટલે ઈને હે ને હમણાં ઘડી વાર નું નવરાત જ નથી આવતી. આવે ભગવાન તમને નવરાત બેગ દીધો અડિયાપટ્ટી થાય ધાયલા કરે. હાલો તો આજના વિડીયોમાં એટલું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ બધા કરી નાખજો. ના કર્યું હોય ને એ સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક કરવામાં બહુ આરાહ કરો, કોમેન્ટ કરતા રહેજો. હાલો તો આગળ પછી કાલે મળી.